મિત્રો જય માતાજી, હું લીલેશ બારિયા ને આજ આપણે બ્લોગ બનાવવાનો છે હળદરનો। આજ આપણે હળદરનું હાર્વેસ્ટિંગ કરવાનું છે, તો કેવી છે કેવી નીકળે એનો હું તમને વિડીયો ઘડીક વારમાં આગળ બતાવીશ કે આવી હળદર છે અને ઓર્ગેનિક અને હળદર છે। અને મિત્રો આ તો વરતતા જઈશો તમે કે હું ખાવ છું। આ બદામ છે, બદામ પહેલાં ડોહિયું બાંધ્યું તો એ કહેતી મેં બહુ બદામ ખાધી, એ આ બદામ। એટલે મિત્રો જય માતાજી, હું આગળ બીજો બ્લોગ બનાવી અને એમાં તમને હળદર બતાવું। બધા સુકાઈ ગયેલા છે એ હળદરના પાંદડા છે, જોવા આ હળદર છે આપણે, અને આનું આજ આપણે હાર્વેસ્ટિંગ કરવાનું છે। જો સેટ અહીંયા સુધી હળદર છે આપણી, હાર્વેસ્ટિંગ કરીને તમને દેખાડીએ કે કેવી હળદર આમાં થઈ છે। ઓલી ફેરે અમારા શેઠ આવ્યા હતા તે કહી ગયા હતા કે તમે આ નિલેશભાઈ તમે આ હળદર કાઢી લેજો, એનું હાર્વેસ્ટિંગ કરી નાખજો અને કેવી છે એ પછી આપણે જોવું એ કે। એટલે આજ હું એનું હાર્વેસ્ટિંગ કરું છું અને આજ તમને હું બતાવું કે કેવી થઈ છે અને કેવી નીકળી છે। ઊભા રહે જો આપણે હળદરને ખોદવા જઈ રહી છે, જો આ ખોદીએ હળી હું તમને બતાવીશ કે આવી નીકળી। આ તેથી આપણે તમને છોડ બતાવ્યો તો એક વિડીયોમાં તમે જોજો, આમાં આપણે એક અપલોડ કરેલ છે, એમાં મેં તમને લીલો છોડવો બતાવ્યો હતો કે આ લીલી હળદર છે અને આજ જો એનું હાર્વેસ્ટિંગ ચાલુ છે। જોઈ લો તમે હળદર થઈ આ ઓર્ગેનિક હો, કોઈ દવા કાંઈ નહીં, કોઈ વસ્તુ આને દીધેલ નથી, આને જોવો કોઈ કેમિકલ જ નહીં, તોય આવી હળદર થઈ। મિત્રો અમારો વિડીયો ગમે તો લાઈક શેર કરી દેજો મિત્રો।